સાતમા પગાર પંચ મુદ્દે ખંભાત નગરપાલિકામાં ઉગ્ર હલ્લાબોલ। ખંભાત નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠક દરમિયાન સાતમા પગાર પંચની માંગણીને લઈ વર્ગ 4ના સફાઈ કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરતા સમગ્ર કેમ્પસમાં ભારે તણાવ સર્જાયો હતો। છેલ્લા 4 દિવસથી હડતાલ પર રહેલા કર્મચારીઓએ જય ભીમના નારા સાથે એકત્રિત થઈ નગરપાલિકા પ્રમુખનો ઘેરાવ કરી તાત્કાલિક પગાર પંચ અમલીની માંગ પર અડગ રહ્યા હતા। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસ દ્વારા પ્રમુખને સુરક્ષિત રીતે બહાર લઈ જવાનો પ્રયાસ થયો, પરંતુ કર્મચારીઓ પોલીસ વાહન સામે બેસી માર્ગ અવરોધતા પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સંવેદનશીલ બની। આ હંગામા વચ્ચે બોર્ડ બેઠકની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી। પોલીસે સભાખંડ ખાલી કરાવતા શાસક અને વિપક્ષ કાઉન્સિલરો ટેરેસ પર આશ્રય લેતા નજરે પડ્યા હતા, જ્યારે નીચે કર્મચારીઓ અમારી માંગે પૂરી કરોના નારા લગાવતા રહ્યા। વિપક્ષે ત્રિમાસિક હિસાબ મંજૂરીનો અવરોધ કરી પ્રજાહિતના મુદ્દાઓ અવગણ્યા હોવાનો આક્ષેપ કર્યો। આંદોલન અને રાજકીય ઘર્ષણ વચ્ચે નગરપાલિકાની સામાન્ય સભા ભારે વિવાદ વચ્ચે પૂર્ણ થઈ અને સાંજ સુધી કર્મચારીઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા। સામાન્ય સભાનું આજ રોજ બોર્ડ છે અને છેલ્લા 5 દિવસથી સફાઈ કામદાર ભાઈઓ ઉપવાસ પર છે। આપ સર્વની શું માંગણી છે? અમારી માંગણી એ છે નગરપાલિકા સભા કે અમારો 7મો પગાર પંચ મળે। આજે 2014થી 7મા પગાર પંચની જાહેરાત આપણે સરકારે બહાર પાડી હતી। આજે 12 વર્ષ થયા, આ દિન સુધી 7મો પગાર પણ અમને મળેલ નથી। સત્તાધીશ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી દરખાસ્ત કરી હોત તો તમારે 2014 પછી કરી દીધી હતી। અત્યારે એટલું જાણવા ખાલી અમે મંજૂરી માટે કહે તો અમે 7મો પગાર બંધ લઈને ઊભા થઈ જઈએ બી આ ચાલુ પગારમાં જોઈ છે। એ જ અમારી માંગણી છે।